ચલો ફેમિલી, તમે બધા મને જોઈને બી ન જાજો. હું હમણાં જ 5 થી 10 મિનિટમાં રેડી થઈ અને તમારા સામે કાંઈક નવો વિડીયો લઈને આવીશ. આમ પણ મારા એજીએ કીધેલું કે તું આચાર વગરની ન ફર, પણ શું કરે, બધી વસ્તુ કહેવાય ને રોજ રેડી થાવો ને બધું મને ઓછું ગમે. તોય પણ અત્યારે જે હાલત છે એવી નહીં આવું. સરસ મજાના કપડાં પહેરી અને વિડીયોઝ બનાવશું, જેનાથી તમને પણ મને જોઈને 5-10 મિનિટ બેસવાનું મન થાય. ચલો, હું આવી જ ગઈ છું તો તમારી સાથે એક વસ્તુ શેર કરવી હતી કે આ પ્રેગ્નન્સીની જર્નીમાં મને એક વસ્તુ બહુ જ મળી. જેમ કે મારા નળીનો ભાગ આખો, મારી સ્કિન ટોન આખો ચેન્જ. ભલે હું રૂપાળી તો નથી જ, આટલી પણ બ્લેક નથી ગયા, હું ખતરનાક રીતે કહેવાય ને કરવો પડે. તો બસ હું રાહ જોઈ રહી છું કે ક્યારે ટીકું પિંકું બારે આવે અને મારો આ કલર ટોન મારો પાછો મળે. કેમ કે નળીની હાલત તો બહુ જ ખતરનાક છે. મને એમ થાય કે આજે હું બ્લોગ બનાવું, કેમ કે ઘણા બધા પ્રશ્ન રહી ગયા છે ઘણાના, તો મેં લખીને રાખ્યા છે અને તમારી સાથે શેર કરીશ બધી વસ્તુ. તો ચલો, હું થોડોક નાહી ધોઈને બધું ફ્રેશ થઈને બેઠી જાઉં, પણ તોય પણ થોડોક આચાર વિચાર કરી આવું, સારી રીતે મસ્ત રીતે આવું. ચલો ફેમિલી, તો હવે આપણે બનાવશું વિડીયોઝ અને પછી તમારી સાથે શેર કરશું. કેમ કે કાલે ઘણા બધા પ્રશ્નો રહી ગયા, તમે આ બુકમાં લખી રાખ્યા. તો જરાક હું પ્રિપરેશન કરી લઉં, પછી આમ ચાલો ઉભી રીતે બંધ ન કરી. ચલો, તો ફાઇનલી જેમ તેમ કરી ગરમીમાં પસારો બધો કર્યો હતો એટલે વાર લાગી. હવે આપણે ચાલુ કરશું. ટાઈમ પાસ નહીં કરીએ, ફટાફટ મેકઅપ સેકઅપ નહોતો કરવો, હવે આળસ આવતી. તો જો પહેલો પ્રશ્ન છે, જેના તેના બાકી રહી ગયા છે ને, કાલે જે વિડીયો મેં નાખ્યો એનામાં જે કમેન્ટ હતા ને બધાના તો સારા લાગ્યા. તો મેં કીધું હલો, હવે મારો ટાઈમ પાસ થવાનો પણ ટાઈમ છે અને થોડોક તમારી બધી સાથે વાતો શેર કરવાનો ટાઈમ છે. મમ્મી તું નળ તો ધીમો કર. જોગેન્દ્રશ્રી ઝાલા, મારે પણ 13 વર્ષ થઈ ગયા, મારા માટે પણ પ્રે કરજો. હું પણ પ્રે કરીશ તમારા માટે. જોગેન્દ્રસિંહ ઝાલા એટલે એ લેડીઝ જ છે, તો પણ આઈડીનું નામ છે. મારા માટે પણ પ્રે કરજો, હું તમારા માટે પણ પ્રે કરીશ અને બધું સારું થઈ જશે. તબિયત સારી રાખજો. હા, 100%. અને તમારા માટે પણ પ્રે કરશું. 13 વર્ષથી નથી તો ભગવાન 100% 14મે વર્ષે આપી દેશે. ચલો, એ પ્રશ્નનો જવાબ થઈ ગયો. મમતા સોલંકી, બેબી આવી જાય પછી બધી વાત રિવીલ કરજો, બેબી સારું અને હેલ્ધી આવે. હેતલ પુરોહિત, મમતાબેનનો પ્રશ્ન છે. મમતા સોલંકી, બેબી આવી જાય ને પછી બધું રિવીલ કરશું. હા, એટલે જ ને, બધી વસ્તુ અત્યારે એમ થાય કે નકેવી જેટલું બને એટલું સારું છે. આ તો હું આ વિડીયો ન બનાવત, પણ હું સાવ ફ્રી થઈ જાઉં છું અહીંયા કને ને થોડોક એમ થાય છે કે યુટ્યુબને પણ ગ્રોથ કરાવું. બહુ જ ડાઉન થઈ ગઈ છું, તો મને આમ લાગે બરાબર કે આ કરીએ આપણે. પછી હેતલ પુરોહિત, રિયાબેન પંચમાસી ખુલ્લી ન રખાય, રૂમાલ બાંધીને રખાય. હા, એ વાત સાચી, પણ હું ભૂલી જાઉં છું. જે હશે એ હવે ભૂલાઈ જાય છે. રિયાબેન જલ્દી બીજો વિડીયો બનાવજો. ના સ્વામી, મને એવું લાગે છે કે તમે હરિદ્વાર ગયા હતા, ફરવા ગયા હતા, તો ત્યાં તમને માં ગંગા મૈયાના આશીર્વાદ મળ્યા લાગે છે અને પાણી બદલ થાય તો હા, એ હોઈ શકે. આશીર્વાદ ગંગા મૈયાના હરિદ્વાર ગઈ 100%. હું તો હવે થોડાક પ્રશ્ન મેં આમાં પણ રાખ્યા છે, તો એ પણ હું તમારી સાથે શેર કરીશ. હસ્તી મકવાણી, દિયા કંઈ પણ મન થાય ખાવા પીવાનું માપમાં, બાકી માઇન્ડ ફ્રેશ રાખવાનું. વેટ જેટલો વધે એટલો વધવા દો, તમે મોજ મસ્તીમાં રહો ને એન્જોય કરો. હા ભાવનાબેન, એ તો છે જ ને. પછી ગાયત્રી પટેલ, કેમ આ આંગણવાડીમાંથી તમને મળ્યું? હા, આંગણવાડીમાંથી મળે. આપણે ફોર્મને ભર્યા હોય ને તો બધી વસ્તુ મળે. મેં પણ ભર્યો હતો તો મને મળ્યો. પછી હસ્તીમાં પણ દિયા. પછી જિજ્ઞાબેન ગોસ્વામી, તમારા શ્રીમતનો વિડીયો કેમ નથી નાખતા? બસ થઈ જાય પછી નાખી દઉં. છે મારા પાસે જે કાંઈ બધું નાખું જ છું, એટલે થોડોક વેટ કરો. ભાવના ડેલી શોર્ટ, વેટ જેટલો વધે એટલો વધવા દો, તમે મોજ મસ્તી કરો, એન્જોય કરો. હા, થેન્ક યુ. ગાયત્રી પટેલ, આંગણવાડી વાંચો નહીં, સોરી.
પછી શિવાની વાલાણી કઈ હોસ્પિટલમાંથી દવા લેવું છું? ખત્રી હોસ્પિટલ, જે પેલા લેવા પટેલમાં હતા ને એ હવે પ્રાઇવેટ એને કર્યું છે, તો હું આગળ. પછી છે કિંજલ દેસાઈ, કોંગ્રેચ્યુલેશન દિયાદી, જીઓ નેચરલ કન્સીવ કર્યું? હા નેચરલ. એક મને કમેન્ટ હતો કે આઈવીએફ, તો ના, મેં આઈવીએફનો તો કોઈ વિચાર્યું જ નહોતો. પછી એટલી બધી એજ નથી, તો પછી જો ભવિષ્યમાં કાંઈ પ્રોબ્લેમ આવે તો કાંઈ ખોટું નથી એમાં, કેમ કે લોકો કરાવે જ છે ને હું તો તમને પણ સજેસ્ટ કરું એવું કાંઈ નથી કે આપણે એવું વિચારી કે થાય ત્યાં સુધી આપણે કરવાનું, બાકી જોઈ લઈએ પછી. આ આંગણવાડીમાંથી બધું મળ્યું? હા, બધું આંગણવાડીમાંથી મેં જે વિડીયો બનાવ્યો હતો ને એનામાંથી તમે બધા પૂછો છો, તો હા એમાંથી મળ્યું. પછી શિવાની વાલાણી, તમે પિયર આવ્યા છો? તો હા, અમે પિયર આવ્યા છીએ હમણાં. બધું ખાઓ પીઓ, વજન પછી ઘટી જશે. હા એ જ, હવે તો ખાવું જ છું બધું. પછી બધેથી વધારે મને કાલે કમેન્ટ એકદમ સરસ આવી હતી, મેં બધેને કીધો પણ કે ફેમિલી મેમ્બરમાં મારા કે જો SM પટેલ એમનું છે 6 વર્ષના સપના, પ્રાર્થના અને પ્રેમ પછી દયા અને દર્શનના જીવનમાં નાનકડું ચમત્કાર આવવાનું છે. ગોડ બ્લેસ યુ. બહુ સરસ હતું ને, બહુ સરસ શબ્દ લખ્યા છે, એના માટે થેન્ક યુ. પછી ડિમ્પલ જિગ્નેશ, ખાઈ પીને મોજ કરો, વજન તો વધુ વર્ષે પછી પણ ઉતરી જશે, હેપી રહ્યો, મસ્ત રહ્યો. હા બસ એ જ બધા એમ જ કહે છે, એમ જ કરવાનું છે. હવે છે સેજલ રાજકોર, હિમોગ્લોબિન તકલીફ કારણે શ્વાસ બહુ ચડે, એટલે બેન ટમેટા ખાઓ, મારે સોલ્યુશન મળી ગયું હતું. હા, શ્વાસ ચડે છે એમાં ના નહીં, ટમેટા ખાસ બોલા. એક શ્વાસ બહુ ચડે છે અને એક સોજા આવે છે, બસ બીજું તો કાંઈ છે નહીં. મિનુરી, એક તો નામ એવા હોય ખતરનાક. તમે ડિલિવરી ટાઈમ પર મારા માટે દુઆ કરજો, મારે બેબી ગર્લ જોઈએ છે. ઓહો, 100%. હમણાંથી જ કરું ને, પછી શું કામ? હા, પછી એક કહે છે કે ભદ્રુ દર્શન મારા હસબન્ડની આઈડી છે, હું તમારા 2 વર્ષથી તમને ફોલો કરું છું ને એવું બધું. તો હા થેન્ક યુ, તમને ફોલો કરું છું એના માટે. તો બસ આટલા પ્રશ્ન રહી ગયા હતા, તો મને એમ થયું કે તમારી સાથે શેર કરી દઉં. અને હવે કેના ઉપર વિડીયો બનાવો ને એ પણ કમેન્ટ કરજો ને. આ વિડીયો કેવો લાગ્યો, આગલો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. ચલો બધાને ગુડ મોર્નિંગ નહીં, પણ મહાદેવ ગુડ મોર્નિંગ નહીં આવે, બપોર થઈ ગયું. ચલો હવે શોર્ટ વિડીયોની તૈયારી કરી અને આગળ વધીએ. તમે પણ મારા વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહ્યો, અને જે કાંઈ હવે નવું કાંઈક જોવા માંગતા હો તો મને કમેન્ટ કરજો કે હવે શું જોવું છે.